મિત્રો આ છે આપણા ઘરના સોયાબીન તમે જોઈ શકો છો। આ સોયાબીનની જાત છે કેડિયત 726। એની આ પ્રમાણે ફાલ છે। જો આ પારવો છોડવો છે એનો ફળ જો, આ ઘાટા છોડવા છે એનો ફળ જો। આ કેડિયત 726 છે। હવે તમને હું બીજી વેરાયટી બતાવું છું, એ છે કેશવ નામના સોયાબીન રૂસાવાળા। આમ બે જાતની વેરાયટી છે, એક કેશવ છે અને 726 કેડિયત 726। આ આપણે પોગી ગયા સહી કેશવ કરીને સોયાબીન છે એમાં જો એનો ખાસ શેઠ પીસડા સુધી જુઓ, ગમે એ છોડવો ખોલો આવો નવો ફાલ। આ હેમર વાવેલા છે ખાલી ફૂટની જાળીએ જોવો ફાલ। આ કેશવ બને ત્યાં સુધી હું તો એમ કહું છું કે વાવો ને તો કેશવ વાવજો, કારણ કે 10 દિવસ આ જાત છે 10 દિવસ મોડી પાકશે, એટલે કદાચ ને તમને વરસાદ પણ પાસ્તર હોય તો કંઈ નુકસાન નહીં કરે ને બહુ સારી વેરાયટી છે। મને તો બહુ પસંદ આવ્યા। હારે જો તમને લાગે તો કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો। જો આ કેશવ છે એનો ફાલ જો હાવ થળિયેલી શેઠ પીસડા સુધી, શેઠ ઉપર સુધી પણ રૂસાવાળા છે ભાઈ જોજો જુઓ। હવે હું તમને આમ પણ જઈને બતાવી દઉં, જોઈ લો આનો ફાલ। કડે કડે ઊભા આ તો ઘાટા છે એટલે બાકી જુઓ તો જુઓ થદેડો છે ટોબા હિંગુનો। આ કેશવ જોઈ લો હિંગુ ત્યાં જીગા નથી, તમારી નજર સામે જ છે જુઓ। જોઈ લો પછી એક બીજી હું તમને ખાસિયત બતાવું કે આ છે કેડિયત 726 જોઈ શકો છો। એમાં ફાલ આવે છે ને અમે વાંધો નથી, પણ આના જેટલો નહીં। આ જે છે એ કેશવનો છે છોડવો જુઓ। પછી કેડિયત 726માં એક હુક્કારાનો રોગ બહુ આવે છે, આ કાળા થઈને હુકાઈ જાય છે મિત્રો। એટલે આ વિડીયો સારો લાગે તો બને એટલો કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। જો આ કેશવનું બી છે હું તો બને ત્યાં સુધી એમ કહું કેશવ વાવજો રૂસાવાળા। નંબર નથી નકર તો કહેતામાં કે આટલા નંબરના છે, ખાલી કેશવ કરીને હતા સોયાબીન। મેં તો એક 20 કિલ્લાની બેગ લઈ આવીને વાવી, મને તો બહુ સારા લાગ્યા ને થળિયેલી ફાલ જુઓ શેઠ પીસડા સુધી।